હાલેલુયા, પ્રેઝ લોર્ડ. રોમન પત્ર 8મો અધ્યાય 12-13 કલમ. પાઉલ અહીંયા શું કહેવા માંગે છે આપણે એ સાંભળવા સમજવા માંગીએ છીએ. એ માટે ભાઈઓ, આપણે ઋણી છીએ, આપણે તો ઋણી છે, કરજદાર છે, આપણે તો દેવના એહસાનમાં આવેલા લોકો છે. પણ દેહ પ્રમાણે જીવવાની દેહના ઋણી નથી. આપણને દેવે જે કૃપા આપી છે, બચાવી લીધા છે, તો એ એટલા માટે બચાવ્યા છે કે આપણે જીવીએ, પણ દેહ પ્રમાણે ન જીવીએ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો, જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મળશો જ. તો તમે મળશો, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો, પણ જો આત્મા વડે શરીરના કામને મારી નાખો તો તમે જીવશો. તો તમે જીવશો. આમેન. તો અહીંયા પાઉલ શું કહેવા માંગે છે? આપણે ઋણી છે એટલે આપણા પર પ્રભુએ એવી દયા કરી છે કે આપણે જીવીએ અને બહુ જીવીએ અને અનંત જીવન જીવીએ અને પુષ્કળ જીવીએ. પણ એ જે જીવન છે કેવી રીતે જીવવાનું એ અહીંયા બે વાત પાઉલ સમજાવે છે. કાં તો તમે દેહથી જીવી શકો છો, કાં તો તમે આત્માથી જીવી શકો છો. એટલે તમે જો દેહથી જીવશો તો તમે આત્મિક રીતે મરણ પામશો, અને જો તમે આત્માથી જીવવાનો પ્રયત્ન કરશો તો તમારા શરીરના કામ અથવા તો તમારા શરીરનું જે ઈચ્છાઓ છે, અભિલાષા છે, એ બધી ધીરે ધીરે નાશ પામશે. શરીરનું જે જીવન છે એ કેવી રીતે માણસો જીવે છે, શરીરના જે ઈચ્છાઓ છે, શરીરની જે અભિલાષાઓ છે, શરીરના જે લાગણીઓ છે, અથવા શરીરના જે દૈહિક ભૂખો છે, અથવા શરીરના જે મનુષ્ય વિચારે છે કે હું આ પ્રાપ્ત કરીશ, તે પ્રાપ્ત કરીશ, ધનવાન થઈશ. મનુષ્ય દૈહિક રીતે વિચારે છે કે મને આમાં આનંદ મળે. માણસો સુંદર કપડાં પહેરવામાં, સરસ સરસ ખાવામાં, પાર્ટીઓ કરવામાં અને એમને પોતાને ખુશ કરવાનો જે પ્રયત્ન છે એ જે શરૂઆત છે એ દૈહિક બાબતો દર્શાવે છે. તો મનુષ્ય એ પોતાને પ્રથમ સ્થાન આપીને પોતાને પ્રસન્ન કરવા, પોતાને ખુશ કરવા, પોતાના મનને જેવું ગમે એવું જીવન જીવવાનો જો પ્રયત્ન કરશે તો એ આત્મિક રીતે મરણ પામશે. પણ જો એ આત્માથી ચાલશે તો એ ખરેખર ઈશ્વર સાથે એનો સંબંધ રહેશે અને જીવશે જ જીવશે. પણ એ આનો આત્મા ધીરે ધીરે મરણ પામશે. અહીંયા જે વાત પાઉલ સમજાવે છે, કદાચ એવું થાય કે માણસો કેવી રીતે પોતાના દેહને મારી શકે. તો આજે દુનિયામાં પોતે દેહને ઘણીવાર લોકો દેહ દમન કરે છે, અને અન્ય જાતિમાં પણ લોકો અમુક વસ્તુની પરેજ કરે છે. આ નહીં ખાવું, આને નહીં મળવું, અથવા આ નહીં હું વ્યસન કરું. અને એ મનુષ્યમાં જે પોતાની જે શક્તિ છે એ પ્રમાણે પણ માણસ પોતાના દેહના વિકાર ઉપર જય પામી શકે છે. તો મનુષ્ય આજે પણ દેહના ઉપર જય પામે છે. એવા બી સાધુ સંતો છે કે જે પોતે જીવનના એવા નિર્ણય કરે છે અને તેઓ પોતાના દેહ ઉપર કાબુ લાવે છે, વિચારો ઉપર કાબુ લાવે છે, ગુસ્સા ઉપર કાબુ લાવે છે, એમની અભિલાષાઓ પર કાબુ લાવે છે. તેઓ પોતાના જે વિચારો છે અથવા તો બનવું જ કંઈ રાજા બનવું છે, મહાન બનવું છે, એના ઉપર બી તેઓ કાબુ લાવીને પોતાને નમાવે છે. તો એ તો એક સામાન્ય વાત છે. પણ એ અહીંયા જે પાઉલ સમજાવે છે એ પવિત્ર આત્માની વાત કરે છે. કારણ કે 11મી કલમમાં લખેલું છે કે જે જીવનનો આત્મા એટલે પવિત્ર આત્મા જે ઈસુ ખ્રિસ્તમાં પણ હતો, એ જ આત્માના દ્વારા ઈસુ ખ્રિસ્તને પણ સજીવન કરવામાં આવ્યો. તો એ જ આત્મા વડે જો તમે ચાલો, 14મી કલમમાં લખ્યું છે જેટલા દેવના આત્માથી ચાલે છે તેટલા દેવના દીકરા છે. તો જે આત્માથી ચાલવાની વાત છે એ દ્વારા તમારે દેહના કામને નાશ કરવા અથવા દેહના કામને તમે અંત લાવી શકો છો. આજે મનુષ્ય કદાચ પોતાના દેહના વિકાર, દેહની ઈચ્છા અથવા જે દેહની અભિલાષા, દેહના મહંકાંક્ષા અથવા દેહનું જે બધા વિચારો છે એને મનુષ્ય કદાચ કાબૂમાં લાવી શકે, પણ એને બંધ કોઈ પણ રીતે નથી કરી શકતો. પણ ફક્ત પવિત્ર આત્માની સહાયથી જ માણસ એના ઉપર ફૂલ સ્ટોપ અથવા માણસ એ અંત દૈહિક ઈચ્છાઓ, વિકારને એ અંત લાવી શકે છે. સામાન્ય મનુષ્ય જે બંધ કરે છે અથવા સામાન્ય મનુષ્ય જે પોતાના દેહનું દમન કરે છે અથવા દેહને વશ કરી શકે છે, એ કદાચ મનુષ્ય સહન શક્તિ અથવા મનુષ્યના અંદર જે એને જે મનોબળ કહીએ એ કદાચ દ્વારા એ પોતાના દૈહિક વિચારોને બંધ કરી શકે છે.
પણ અહીંયા ખ્રિસ્તી જીવનની જે પાઉલ વાત કરે છે એ મનોબળની વાત નથી કરતો, અથવા તો મનથી મક્કમતાની વાત નથી કરતો, અથવા દેહની જે તાકાત છે એ લગાવીને એ પોતાના દેહના ઉપર જય પામતો નથી. પણ અહીંયા પાઉલ જે સમજાવે છે એ પવિત્ર આત્માથી જીવવાની વાત દર્શાવે છે. પણ અહીંયા એવી વાત નથી કે તમે આત્માથી ચાલો તો તમે દેહના કામને બંધ કરી શકો છો. એ સામાન્ય વાત નથી. એ અહીંયા સામાન્ય વાત નથી. એ તો પવિત્ર આત્માથી જે લખાયું છે આવી રીતે લખાયું છે કે જો તમે આત્માથી ચાલશો, અને આપણામાં જે લખેલું છે એ વાંચો, જો તમે આત્માથી ચાલો તો દેહના કામને, ગુજરાતીમાં વાંચો. એ માટે ભાઈઓ આપણે ઋણી ના, જો તમે આત્મા વડે ચાલો શરીરના કામોને મારી નાખો. તો અહીંયા લખ્યું છે આત્માથી ચાલો તો શરીરના કામને મારી શકાય છે એવું નહીં, પણ તમે આત્માથી ચાલશો તો આપમેળે શરીરના કામ મરી જશે એવો અહીંયા અર્થ થાય છે. નહીં કે તમે આત્માથી ચાલો તો તમારા શરીરના કામને તમે એના પર જય પામો છો. એમ તો સામાન્ય મનુષ્ય પર જય પામે છે, દૈહિક વિકારો પર જય પામી શકે છે પવિત્ર આત્મા વગર. પણ અહીંયા જે પાઉલ સમજાવે છે એ આ સમજાવે છે કે તમે જ્યારે પવિત્ર આત્માનો અવાજ સાંભળશો, દેવ જેવું કહે છે એવું તમે જો કરશો તો આપમેળે તમારો જે દૈહિક વિકાર છે એ બંધ થઈ જશે અને ધીરે ધીરે નાશ પામશે, અથવા ધીરે ધીરે એનો અંત તમે જોઈ શકશો કે એ મરી ગયું છે. અને એની જે અભિલાષાઓ છે, એની જે ઈચ્છાઓ છે એ આપમેળે જ બંધ થઈ જાય છે. મનુષ્યએ જોર નથી લગાવવા પડતું, મનુષ્યએ દમન નથી કરવું પડતું, મનુષ્યએ ઉપવાસ કરવાની જરૂર નથી પડતી, મનુષ્યએ અમુક વાતની પરેજ નથી કરવી પડતી, મનુષ્યએ એનાથી દૂર રહેવાની જરૂર નથી પડતી. આપમેળે એ જે ઈચ્છાઓ છે, અભિલાષાઓ છે એ બંધ થાય છે જ્યારે માણસ પવિત્ર આત્માથી ચાલે છે. આમેન. તો અહીંયા પાઉલ એ વાત સમજાવે છે કે તમે આત્માથી જો ચાલશો તો તમે જે ઈચ્છાઓ થાય છે એ બધું આપમેળે જ બંધ થશે, કારણ કે એ બધું વસ્તુ મરણ પામે છે. તમે આત્માથી ચાલશો તો દેહનું કામ આપમેળે મરી જશે અને તમે જીવશો. એટલે પવિત્ર આત્મા દ્વારા તમે દેવની સાથે જીવશો. આમેન. પ્રભુ તમને સમજવા માટે સહાય કરે. ગોડ બ્લેસ યુ. આમેન.